Hi guys, કેમ છો બધા? This is me, Shruti Panchal, GPSC rank 9, and we are back this year with one of the most amazing test series for GPSC mains. So દર વર્ષે અમે સંભવ ટેસ્ટ સિરીઝ કરીએ છીએ. સ્ટુડન્ટ્સની ગજબ ફેવરેટ છે. બહુ જ બધા લોકોના કોલ્સ અને મેસેજ મને પ્રિલિમ્સ પતી ત્યારથી આવી રહ્યા છે કે મેમ ટેસ્ટ સિરીઝ ક્યારે આવશે. સો હું પણ વેઇટ કરતી હતી કે આપણે એક ટાઈમ થ્રેશહોલ્ડ પર પહોંચી જઈએ પછી ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીએ એન્ડ હિયર વી આર. સો જીપીએસસી મેન્સ માટેની ટેસ્ટ સિરીઝ છે. આઈ વુડ સે મેન્સના સ્ટુડન્ટ્સની ફેવરેટ, વન ઓફ ધ ફેવરેટ. કેમ? ધ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ, ધ ક્વોલિટી ઓફ ઇવેલ્યુએશન, ચેકિંગ જે છે એ અમારા જેવું ડિટેલ્ડ અને તમને ઇમ્પ્રુવમેન્ટ આવે એવું આઈ થિંક ભાગ્ય જ કોઈ ગુજરાતમાં કરતું હશે. હું મારી 4 મેન્સનો અનુભવ, રેન્ક 60 ફેલ થવાથી 66થી 9th સુધીનો એક્સપિરિયન્સ, રાઈટ, રેન્ક લાવવાથી રેન્ક ઇમ્પ્રુવમેન્ટ સુધીનો, મી એન્ડ માય ટીમ અમે કોન્સ્ટન્ટલી એની માટે વર્ક કરીએ છીએ કે તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય. બિકોઝ ફટાફટ જોઈ લઈએ ટેસ્ટ સિરીઝના ફીચર્સ શું છે. ઓકે, સો એવરી યર અમે લોકો એક જ પ્લાન કરીએ છીએ અને 8,000 રૂપીઝની ટેસ્ટ સિરીઝ હોય છે. આ વર્ષે ટુ મેક ઇટ એક્સેસિબલ એન્ડ અફોર્ડેબલ 3 પ્લાન્સ કાઢ્યા છે અમે. ઓકે, 3 પ્લાન્સ. સો સૌથી પહેલાં તો આપણે કહીશું કે ભાઈ કેટલી ટેસ્ટ છે. વી સ્ટાર્ટ ઓન 30 ઓગસ્ટ. 30 ઓગસ્ટથી પેપર્સ ચાલુ થઈ જશે. આની અંદર લેંગ્વેજ એટલે કે ભાષાના પેપર, એસેના પેપર એટલે કે ભાઈ નિબંધના પેપર અને જીએસના 4 પેપર, બધી જ વસ્તુઓ કવર્ડ છે. ઓકે, વોટ ઇઝ ડિફરન્ટ ધીસ ટાઈમ ઇઝ કે ભાઈ થોડીક અલગ ડિઝાઇન કરી છે. દર વર્ષે આપણે 2 ફૂલ લેન્થ ટેસ્ટ કરતા હોઈએ છીએ, 4, 2 ઇવેલ્યુએટ થાય, 2 ના થાય. આ વખતે થોડું ઓર અમેઝિંગ પ્લાનિંગ છે, રાઈટ. સો આ વખતે આપણે શું કરીએ છીએ, સેક્શનલ પણ લાવ્યા છે. સ્ટુડન્ટ્સની બહુ ડિમાન્ડ હતી કે મેમ થોડુંક જલ્દી લાવો અને સેક્શનલ પેપર્સ પણ લાવો, જેથી કરીને એક સબ્જેક્ટ પર કેટલું વર્ક કરવાનું છે એ અમને ખબર પડે. તો યસ, સેક્શનલ એટલે કે દરેક સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી, ગવર્નન્સ, ઇન્ડિયન સોસાયટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એસે, આ બધા જ જે પેપર્સ છે. અને એથિક્સ, કેમ ન ભૂલી જવાય એથિક્સને, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. 250 માર્ક્સનું થઈ ગયું હવે તો. સો ભાઈ એ બધી જ સેક્શનલ ટેસ્ટ એક આવશે, બરાબર. એક કરતાં રહેશે 2 સેટ્સ ઈચ સબ્જેક્ટ, અને 2 સેટ્સ આવશે તમારી ફૂલ લેન્થ ટેસ્ટ. આની અંદર તમારા લેંગ્વેજ પેપર્સ ઇન્ક્લુડેડ છે. સેક્શનલમાં આપણે લેંગ્વેજ નથી લઈ રહ્યા. ક્લિયર એવરીબડી? હવે આની અંદર તમે કહેશો કે મેમ 3 ઓપ્શન્સ કયા છે, શું ટ્વિસ્ટ છે આ વખતે? તો લેટ મી ટેલ યુ. હવે આપણે જોવા જઈએ તો ડિટેલ્સ માટે હું ખાલી અહીંયા બ્રોડ ફ્રેમવર્કની વાત કરીશ. ડિટેલ માટે નંબર આપું છું. વેન યુ વિલ મેસેજ નિધિ મેમ ઓર પ્રિયંકા મેમ મળશે અને એ લોકો તમને બ્રોશર જે છે ઓર એનું જે પેમ્પલેટ છે એ શેર કરી દેશે. તો પણ કન્ફ્યુઝન હોય તો તમે એમને પૂછી શકો છો. ડેટ્સ, શેડ્યુલ, એવરીથિંગ ઇઝ રેડી. બધું જ તમને મળી જશે આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરવાથી. તો અહીંયા આગળ હું કહું કે ભાઈ ઓપ્શન 1 કેટલી ટેસ્ટ છે તો તમે જોઈ લીધું ને. ઓપ્શન્સ, અરે ઓપ્શન યુપીએસસીમાં પહોંચી ગઈ. ઓકે, સેક્શનલ ટેસ્ટ આપણી પાસે 24 સેક્શનલ ટેસ્ટ થઈ રહી છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો ઓપ્શન નંબર 1, ઓપ્શન નંબર 2 એન્ડ ઓપ્શન નંબર 3. અલગ અલગ છોકરાઓની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. દર વર્ષે શું રાખીએ, 4 સેટ તમને આપીએ, 2 સેટ અમે ચેક કરી આપીએ અને 2 સેટ તમારે જાતે જે ચેકિંગમાં ફીડબેક મળ્યું છે એ લખીને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હતું. ઓકે, સો આ વખતે પણ કંઈક સિમિલર આપણે એવું જ રાખ્યું છે કે સૌથી પહેલાં તમારા ઓપ્શનલના પેપર્સ, અરે ભાઈ સેક્શનલ, સોરી હમણાં જ છે ને એક જણની ઓપ્શનલવાળી મેન્ટોરશિપ લીધી છે એટલે મારા મગજમાં ઓપ્શનલ ચાલી રહ્યું છે યુપીએસસીની. સેક્શનલ જે પેપર્સ છે, સે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસેના પેપરથી.
બરાબર, નિબંધનું પેપર. તો એક તમને સેક્શનલ પેપર એસેનું મળશે. કેટલા માર્ક્સનું રાખીશું? 125. સેક્શનલ આપણે હાફ રાખીશું. 125 માર્ક્સનું તમને એક એસેનું પેપર મળશે. એ તમારે લખવાનું, અમારા એન્ડથી ઇવેલ્યુએટ થઈને તમને પાછું મળશે. તમને ફીડબેક મળે, તમને બીજું પેપર પણ એસેનું મળશે. એ જ ફીડબેક તમારે જે છે, જે ઇમ્પ્રુવમેન્ટ્સ કરવા કીધી છે, એ બીજું પેપર લખવાનું. એટલે કેવું થાય, આપણે જે આપણું ઇમ્પ્રુવમેન્ટ છે એને લોક કરતા જઈએ છીએ. સેમ પછી તમને હિસ્ટ્રી મળશે, તમારે લખી દેવાનું, અમને આપવાનું, અને એ ચેક થઈ જાય પછી બીજું પેપર લખવાનું. આ રીતે તમારે ફોલો કરવાનું રહેશે. ક્લિયર? હવે આ જે ઓપ્શન છે, ઓપ્શન 1, એ 999માં મળશે. આમાં નો ઇવેલ્યુએશન, નો ચેકિંગ. બરાબર, હું પહેલેથી જ કહી દઉં છું, કોઈ પણ પેપર ચેક નહીં થાય, પણ અમેઝિંગ એક્ઝામ ક્વોલિટીના ક્વેશ્ચન્સ અને તમે ઘણું બધું શીખી શકો એવા મોડલ આન્સર્સ. રાઈટ, મોડલ આન્સર્સ જે છે હ્યુમન ઇનપુટથી બનેલા છે એક્ઝામની નીડ પ્રમાણે. રાઈટ, અત્યારે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ એવું કરે છે કે ખાલી ચેટ જીપીટીને કહી દે કે ભાઈ આનો મોડલ આન્સર બનાવી આપ, પોઈન્ટ્સ બનાવી આપ. નો, યુ વિલ ગેટ હ્યુમન ઇનપુટવાળા. કારણ કે કેવું થાય છે, એઆઈ જે છે ને એ એની રીતે આન્સર આપી દેશે, પણ એક્ઝામની ડિમાન્ડ પ્રમાણે નહીં આપી શકે. ક્યાં શું વેલ્યુ એડિશન કરવું, ક્યાં કયા પોઈન્ટ્સ લાવવા, તર્કથી લાવવા, મતલબ રેશનલેથી લાવવા, કયા લીડિંગ પોઈન્ટ્સ લાવવા, એ બધું જ તમને અહીંયા સમજાશે. ડન? હવે જો સેકન્ડ ઓપ્શનની વાત કરીએ આપણે, તો સેકન્ડ ઓપ્શનમાં હવે આપણી પાસે 12 સેક્શનલ પેપર થશે અલગ અલગ સબ્જેક્ટના. આ બધા તમારા ઇવેલ્યુએટ થશે અને આ 12 પેપર બીજા જે છે એ નહીં થાય, નોટ ઇવેલ્યુએટેડ. પણ અહીંયા જે તમને ફીડબેક મળ્યો છે એ તમારે અહીંયા મૂકવાનો છે. ડન? અને અહીંયા આગળ 2 FLT તમને મળશે, ક્વેશ્ચન પેપર્સ મળી જશે, આન્સર શીટ મળી જશે. એમાંથી એક ઇવેલ્યુએટ થશે, એક ઇવેલ્યુએટ નહીં થાય. હવે મારી પાસે દર વર્ષે, સો યુઝ્યુઅલી અમે આ જ ઓપ્શન રાખીએ છીએ કે 50% વસ્તુઓ ઇવેલ્યુએટ થાય, 50% ઇવેલ્યુએટ ના થાય. લર્નિંગ કર્વ ઘણો સારો આવતો હતો આની અંદર, પણ અમુક સ્ટુડન્ટ્સ હંમેશા ઇન્સિસ્ટ કરતા હોય કે મેમ મને બધા જ ચેક કરી આપો ને, હું ડબલ ધ અમાઉન્ટ પે કરતો, મને બધા જ ચેક કરી આપો. બટ વી ડોન્ટ, અમે કોઈ દિવસ કોઈને અલાવ નથી કર્યું. તો ધીસ યર, ઓનલી એન્ડ ઓનલી ધીસ યર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એક આઈ વુડ સે સુપર પ્રીમિયમ, સુપર હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ્સ માટે, અને અમારે પણ બહુ હાર્ડ વર્ક થઈ જશે એમાં, એના માટે ઓલ સેટ્સ ટુ બી ઇવેલ્યુએટેડ. બરાબર, એક ઓપ્શન સમજી લો 999માં. હવે આની સાથે બીજું શું શું મળશે એ સમજીએ. સો ભાઈ તમને 12 સેક્શનલ પેપર મળશે પહેલા રાઉન્ડમાં. એક હિસ્ટ્રી, પછી બીજું હિસ્ટ્રી, એક હિસ્ટ્રી, બીજું હિસ્ટ્રી. સો લેટ મી પુટ ઇટ ટુ એન્ડ ધી કન્ફ્યુઝન. 24 સેક્શનલ પેપર મળશે 125 માર્ક્સના. અત્યારે હું જોઉં છું કે ઘણા બધા છે ને સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન્સ જોઈએ છે, અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન્સના ચક્કરમાં એ લોકો બેડ ક્વોલિટી સોલ્યુશન સુધી પહોંચી જાય છે. રાઈટ, આઈ હેવ સીન લોટ ઓફ પીપલ જે લોકો ક્વેશ્ચન્સ ડેલી લખવાનો ટ્રાય કરે છે, કે કોઈક એવી ટેસ્ટ સિરીઝ લખવાનો ટ્રાય કરે છે જે એ લોકોના બજેટમાં આવતી હોય, પણ એમાં ને એમાં જે લોકો જે ક્વોલિટીના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરે છે અને જે એક્ઝામ લેવલના ક્વેશ્ચન્સ હોય છે એમાં જમીન આસમાનનો ફરક આવી જાય છે, અને મહેનત કર્યા બાદ પણ એ લોકોને રિઝલ્ટ નથી દેખાતું. તો એટલે જ એક અફોર્ડેબલ ઓપ્શન અમે લઈને આવ્યા છે. બીજું આપણા GS 1 2 3 4 7 પેપર્સ છે. સો 7 + 7, લેટ મી પુટ હિયર 12 + 12 એટલે 24, 7 + 7 ફૂલ લેન્થ ટેસ્ટ્સ. આ બધાના મોડલ આન્સર્સ એ બી કેવા હ્યુમન ઇનપુટ્સવાળા. બરાબર, લેટ અસ નાવ બાયફર્ગેટ એન્ડ લેટ અસ નાવ સ્ટાર્ટ પુટિંગ મીનિંગ ટુ થિંગ્સ. એઆઈ જે છે ઘણા બધા લોકો કહે છે બહુ જ સારું છે, બટ એકચ્યુઅલી સ્પીકિંગ તમારા વિચારવાની ક્ષમતા જે છે ને છોકરાઓ ઓછી કરી નાખશે એઆઈ. કેમ? કારણ કે તમે કન્ઝ્યુમર ઓફ ઇન્ફોર્મેશન થઈ ગયા છો. ઘણા લોકો તો PDF જ ભેગી કરે છે. ફલાણી ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝની મોડલ આન્સરની PDF, ફલાણા ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ,
છોકરાઓ વાંચીને એક્ઝામમાં લખાશે નહીં, પેન ચલાવવી પડશે, મગજ દોડાવવું પડશે તો જ મેન્સ સારી રીતે લખાશે. તો મેં જે મિસ્ટેક મારા પહેલા અટેમ્પ્ટમાં કરી હતી એ તમે ના કરો એના માટે હું વારે વારે આ કહેતી રહું છું. મોડલ આન્સર્સ મળશે. પેપરના નંબર ક્લિયર થઈ ગયા. 30 તારીખથી આપણે ચાલુ કરીએ છીએ. 999નો પ્લાન છે, એમાં પેપર મળશે, આન્સર શીટ મળશે, બધું જ ઓનલાઈન, અને તમને હ્યુમન મેડ મોડલ આન્સર્સ મળશે. અહીંયા એ બધી જ વસ્તુઓ મળશે, પ્લસ તમારા 50% પેપર્સ, એટલે કે 12 સેક્શનલ ચેક થશે અને બેમાંથી એક FLT જે છે એ ચેક થશે. 7 પેપર અને 12 પેપર ચેક થશે. અને પ્લાન 3 બધા જ 24 સેક્શનલ અને 2 ફૂલ લેન્થ, એટલે કે 14 પેપર્સ અને 24 પેપર, બધા પેપર્સ તમારા ચેક થશે. તમને મોડલ આન્સર પણ મળશે. હવે લેટ્સ ડુ સમથિંગ, એક એક્સ્ટ્રા રાખીએ ને, અને ઇફ આઈ વોન્ટ ટુ પુટ ઇટ ઇન એન ઇંગ્લિશ ફ્રેઝ, કેન આઈ સે લેટ્સ સ્વીટન ધ ડીલ. સો લેટ્સ ડુ વન થિંગ. ઘણા બધા લોકોને સ્ટ્રક્ચરિંગમાં કે આન્સર કઈ રીતે લખવો, એસે કઈ રીતે હોવો જોઈએ, એમાં તકલીફ પડતી હોય છે. તો લેટ્સ સ્વીટન ધ ડીલ. એક લેક્ચર હું તમને સ્ટ્રક્ચરિંગ શીખવાડીશ, કઈ રીતે આન્સર તમારો દેખાવો જોઈએ. ડન? ડીલ. અને એક લેક્ચર હું તમને એસે કઈ રીતે લખવાના, ફિલોસોફિકલ એસે, એક જ લેક્ચર. હા, બહુ જ ટાઈમ ક્રંચ ચાલે છે અત્યારે. આ વિડીયો મારે 10 દિવસથી કરવો તો પણ ટાઈમ નહોતો મળી રહ્યો. સો એક લેક્ચર તમને GSનું સ્ટ્રક્ચરિંગ શીખવાડીશ અને એક લેક્ચર તમને એસે કઈ રીતે ફોર્મેટ હોવું જોઈએ, કઈ રીતે આર્ટિક્યુલેટ કરવો છે, કેવો ફ્લો હોવો જોઈએ, શું રૂલ્સ છે એસેના, અને GPSC પ્રમાણે કેવો હોવો જોઈએ. ડન ડીલ. નાવ ઇફ વી લુક એટ ધ પ્રાઇસીસ ઓફ ધીઝ, આ 999માં છે. આનું આપણે દર વર્ષે ઓપ્શન 2 જે છે એ જ રાખીએ છીએ અને 8000 રાખીએ છીએ. આ વખતે એક્સેસિબિલિટી વધે એના માટે 6000 રાખ્યા છે, અને ઓલ પેપરના ઇવેલ્યુએશન જેને જોઈતું હોય એના માટે 12000 રાખ્યા છે. સો વી હેવ એન ઓપ્શન વિચ ઇઝ અફોર્ડેબલ ટુ એવરીવન. સમજાયું? An option for the hard working people and an option for the super hard working people. સમજાયું બધાને? So this is how the test is going to happen. Please call us on this number વધારે ઇન્ફોર્મેશન માટે. નિધિ મેમ, પ્રિયંકા મેમ બંને છે, તમને લોકોને સરસ હેલ્પ કરી દેશે. એન્ડ એઝ ઓલવેઝ લિમિટેડ સીટ્સ, કારણ કે અમારી પાસે પણ પેપર ચેક કરવાની કેપેબિલિટી અનલિમિટેડ નથી હોતી, કારણ કે અમે જાતે ચેક કરીએ છીએ. ઓકે, લાઈક લોટ ઓફ પીપલ આજકાલ એવું કરે છે કે 1-2 AI છે એની ઉપર પેપર મૂકી દે છે. ગાઈઝ, નેવર ડુ ધેટ. આ AI આ વર્ષે નથી આવેલા, છેલ્લા 2 વર્ષથી ચાલે છે. અને ઇનફેક્ટ અમે લોકો અમારી ટીમમાં સાથે બેસીને પેપર ચેક કરીએ એના પછી લાસ્ટ યર પણ અમે ટ્રાય કર્યું હતું કે AIને બતાવીએ આ કેટલા માર્ક્સ આપે છે. સો બહુ જ ડિફરન્સ આવે છે માર્ક્સનો, કારણ કે AI જે છે એની પાસે જે ઇનપુટ ફીડ છે કે એને જે ટ્રેનિંગ મળેલી છે એ પ્રમાણે ચેક કરશે. એન્ડ અમે લોકો અહીંયા અમારા એક્સપિરિયન્સથી GPSCમાં કયા પ્રકારનું રાઇટિંગ એક્સપેક્ટ થાય છે, કેવા એક્ઝામ્પલ્સ એક્સપેક્ટ થાય છે, એ ધ્યાનમાં રાખીને ચેક કરીશું. તો ચેકિંગમાં બહુ જ ફરક પડી જવાનો છે. એન્ડ આ 12K વાળા તો અમે બહુ જ લિમિટેડ સીટ્સ હશે. તમે ફોન કરશો તો નિધિ મેમ વિલ ટોક ટુ યુ અબાઉટ ઇટ, કારણ કે અમે અમારી કેપેબિલિટી પ્રમાણે એડમિશન્સ કરતા હોઈએ છીએ. સો ટાઈમલી સબમિશન, ટાઈમલી ઇવેલ્યુએશન. બરાબર? આ બધા જ જે પેપર્સ છે આ બંને પ્લાનમાં એ લખીને સબમિટ કરવાની એક ડેડલાઇન આવશે, એની અંદર કરી જ દેવા પડશે. ના, હું ડેડલાઇન એટલે આ વખતે રાખી રહી છું કે ઘણી વખત એવું થાય છે કે છોકરાઓ ટેસ્ટ સિરીઝ પરચેસ કરી લે, અમને પૈસા આપી દે, પણ લખે નહીં. તો આ વખતે મારે એવું કમ્પલસરી બધાના મગજ પર રાખવું છે કે આ તારીખ પહેલાં ના લખ્યું તો પેપર ચેક નહીં થાય, અને યસ નહીં થાય. પછી કેવું થાય, બધા છોકરાને એવું થાય કાલ લખીશ, થોડુંક વાંચી લઉં પછી લખીશ, થોડું વાંચી લઉં પછી લખીશ, અને એ પછી છે ને એક્ઝામ આવી જાય ને ત્યાં સુધી આવતી જ નથી. સો ધીસ ટાઈમ લેટ્સ વર્ક ટુગેધર અને બધા જ સાથે મળીને હાર્ડવર્ક કરીએ. ભાઈ, ટાઈમ લિમિટનું સબમિશન છે, નિધિ મેમ સમજાવશે કેટલા ટાઈમમાં તમારે કેટલા દિવસમાં સબમિટ કરવાનું પેપર પબ્લિશ થયા પછી. અને તમે ટાઈમલી સબમિશન કરશો તો અમે પણ ટાઈમલી ચેક કરીને આપીશું, તો અમે પણ કેટલા સમયમાં ચેક કરીને આપીશું એ પણ નિધિ મેમ સમજાવશે. તો આ 2 ઓપ્શન્સ માટે આઈ વુડ સે લિમિટેડ સીટ્સ છે. આ ઓપ્શન માટે અમારે ઇવેલ્યુએશન નથી કરવાનું, સો ધીસ ઓપ્શન વિલ હેવ મોર સીટ્સ. તો
યુ કેન કોલ અસ એન્ડ ડુ ધ ફોર્મેલિટીઝ. થેન્ક યુ વેરી મચ. અને સી યુ ઇન ધ ક્લાસ. 2 ક્લાસ તો આપણે સાથે પણ કરવાના છે. સો બાય.